હેલો મિત્રો, ગુજરાતના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાતને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કેટલીક આગાહીઓ આપવામાં આવી છે, જે આગાહીઓ ગુજરાત પર પણ અસર કરી શકે છે। ગુજરાતને પણ વરસાદમાં ભેળવી શકે છે। મેઘરાજા એકવાર ફરીથી બેટિંગ કરવા ધોમધાર જોવા મળી શકે છે। મેઘરાજા ગુજરાત પર જ વધુ ત્રાટકશે કે અન્ય કોઈ વિસ્તારની અંદર ત્રાટકશે, ક્યાંથી વરસાદ શરૂ થશે? ચલો બધી જ માહિતી ડિટેલમાં જાણીએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે પહેલાં વાત કરીએ પવનની, તો પવનની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે મધ્ય પવન છે, જેની અંદર અહીંયા જોઈ શકો છો જે તૈવાન છે તેની અંદર તેને બાજુમાં પવન ઝડપથી ગતિ કરી રહ્યો છે। તો ગુજરાત પર હમણાં કોઈ વાવાઝોડાની તો વાત આપણે જોવા મળી નથી અને વાવાઝોડું કોઈ એવું સક્રિય પણ નથી થયું, પરંતુ હવે આગળ વધીએ તો વરસાદની અંદર ગુજરાત હવે ઝપટાઈ જશે, કારણ કે મધ્યપ્રદેશ અંદર, મહારાષ્ટ્ર અંદર અહીંયા વરસાદનું એક ફરીથી સક્રિય ગ્રાઉન્ડ થશે, જેની અંદર વરસાદ ત્યાં વરસશે અને જો ત્યાં વરસાદ વરસશે તો ગુજરાતને એ થોડા ઘણું નુકસાન કરી શકે છે। ગુજરાતને જો તેની પૂંછડી અડશે તો પાછું ગુજરાત તરફ એ આવી શકશે અને ગુજરાતને થોડા ઘણો વરસાદના છાંટા જેવું દેખાશે। હવે વાત કરીએ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વિશે, તો અંબાલાલ પટેલે કીધું છે કે ઓક્ટોબર મહિનામાં વરસાદ વધુ પડવાની શક્યતા છે। જે કેવી રીતે પડશે ચલો જાણીએ। વાત કરીએ તો 1 ઓક્ટોબર છે, 3 ઓક્ટોબર, જેની અંદર વરસાદ પડી શકે છે। આજે આપણે તારીખ હું બતાવી દઉં, 29 સપ્ટેમ્બર છે, એટલે કે 30, 31 મહિનો છે, તો 31 નહીં તો 1 તારીખથી વરસાદ ફરી શરૂ થઈ શકે છે અને ઓક્ટોબર મહિનાની અંદર જ ઝાપટા આવી શકે છે, એટલે કે માવઠું પણ એક થઈ શકે છે વરસાદનું ગુજરાતની અંદર, અને ગુજરાતને કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી। એ જે ખેડૂત મિત્રો સમજી બેઠા છે તે હવે તેમના દિલમાંથી કાઢી લે, કારણ કે હમણાં સિઝન છે પાક અહીંયા ઘણો બગડે છે। અને તમારા ગામની અંદર કેવો વરસાદ છે, તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર બતાવી દેજો। તો વાત કરીએ આપણે ખેડૂત મિત્રો વિશે, તો ખેડૂત મિત્રો ગુજરાતના ચિંતિત થવું જોઈએ, કારણ કે કેટલાક લોકોને મગફળી કાઢવા આવી ગઈ છે, તો કેટલાક લોકો બાજરી પણ વાઢી રહ્યા છે। તો મગફળા અને બાજરી જે બગડે ના, તે માટે તે જલ્દીથી લઈ લે અથવા તો ના લે તો કોઈ પણ જાતની સગવડ કરી શકે છે, જેની અંદર તેમનો પાક બચી શકે ખેડૂત મિત્રોનો, અહીંયા તમે જોઈ શકો છો। અને આગળ વાત કરીએ તો હમણાં આપણે અહીંયા હું તમને રેઇન થંડરની અંદર ઝૂમ કરીને પણ બતાવી દઉં કે વધુ વરસાદ પડશે। જે અમદાવાદ શહેર છે તેની અંદર પણ ક્રિએટ થયું છે। અમદાવાદ શહેર છે, જેની અંદર અમદાવાદ શહેરની અંદર પણ વરસાદ પડી શકે છે। અમદાવાદ શહેર અહીંયા તમે જોઈ શકો છો, અહેમદાબાદ, જેની અંદર વરસાદનું થોડા ઘણું ઝામટું જોવા મળે છે। અહીંયા મુંબઈ બાજુમાં છે, તો મુંબઈ, હૈદરાબાદ, નાગપુર, જેની અંદર વરસાદ સારો એવો પડી શકે છે। અને જો અહેમદાબાદની અંદર વરસાદના ઝાપટા આવ્યા તો બનાસકાંઠા જિલ્લાની અંદર પણ વરસાદ પડી શકે છે, કારણ કે અમદાવાદ જો વરસાદ આવશે તો બનાસકાંઠાની અંદર પણ થોડી અસર થશે, બનાસકાંઠાને પણ વરસાદ ઝપેટશે, મેઘરાજા બેટિંગ કરવા જોવા મળશે। કોઈનો પાક ના બગડે એવું જ આપણે તો ઈચ્છીએ છીએ, પરંતુ હું તમને રોજની વરસાદની અપડેટ આપું છું કે તમારા પાકને કેવી રીતે તમે વરસાદથી બચાવી શકો છો, ક્યારે વરસાદ આવશે, બધી જ માહિતી હું વિડીયોની અંદર આપું છું। તો આવી જ સાચી અને સચોટ માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો સંજય આર ઓફિશિયલને, જેની અંદર હું 1 થી 2 દિવસની અંદર વિડીયો અપલોડ કરું છું, જેવો ટાઈમ મળે તેવો રીતે। તો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર। મળશું એક નવા હવામાન સમાચાર વિભાગની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।